અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન બેઠક યોજાઈ। અબડાસા તાલુકા મુખ્ય મથક નલિયા પ્રાંત કચેરી ખાતે તાલુકા સંકલન બેઠક યોજાઈ। નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ હતી, જેમાં અબડાસાના નાયબ કલેક્ટર શ્રી કે.જે. વાઘેલા સાહેબ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા સાહેબ, ડીવાયએસપી ભગોરા સાહેબ, મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, અબડાસા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ સંકલન બેઠકમાં જોડાયા હતા। આ સંકલન બેઠકમાં લાઇટના કનેક્શન બાબતે ગાઈડલાઇન સહ કાર્યવાહી થવા તથા બાલાચોડ ગામની અરજીઓની તપાસ કરી લાઇટના કનેક્શન આપવા કાર્યવાહી થવા ધારાસભ્યશ્રીએ પીજીવીસીએલને સૂચન કર્યું હતું। વારંવાર લાઇટ જેવા બાબતે પ્રી-મોન્સૂન કામગીરી કરવા તથા ક્વિક રિસ્પોન્સ ટીમ ઊભી કરવા પ્રાંત અધિકારીશ્રીએ પીજીવીસીએલને સૂચન કર્યું હતું। એટીવીટી થકી થયેલા કામોના બાકી બિલોના ચૂકવવા થવા ધારાસભ્યશ્રીએ ટીડીઓ સાહેબશ્રીને સૂચન કર્યું હતું। પુલિયા તેમજ નાણાં રિપેરિંગ માટે પીડબ્લ્યુડી ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું। જંગલમાં થતા અધિકૃત રીતે લાકડા કપાતા બંધ કરાવવા તથા તેને લગતા આનુષંગિક પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે આરએફઓશ્રીને ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું હતું। ખેતી સંકલન સરકારશ્રીની સહાય ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય તે માટે વિસ્તરણ અધિકારીશ્રીને ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું હતું। ગુલાઈ ગામનું પાણી વેડફાય નહીં તે માટે પાળા કરવા તથા વાયોર ગામનું પાણી ખેતરોને નુકસાન ન થાય તેની તકેદારી રાખવા તથા ડેમના ઓગણ બંધ ન થાય તે માટે ઓગણની સફાઈ કરવા ઇરિગેશન વિભાગને ધારાસભ્યશ્રીએ સૂચન કર્યું હતું। ઢોર ઢાંખરને રસીકરણ થવા વેટરનરી ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવી હતી, તેમજ છારિયા બાબતે રસીકરણ બાબતમાં તકેદારી રાખવા સૂચના અપાઈ હતી। શાળામાં પાણી ભરાવા હોવા તથા લાઇટના થાંભલા તેમજ ભીત જર્જરિત હોય તેવા કિસ્સામાં સત્વરે તારે થવા ટીપીઓશ્રીને સૂચન કર્યું હતું। એટીવીટીના કામોમાં ગ્રાન્ટ અનુસાર કાર્યવાહી થવા મુજબ એસ્ટિમેટ બનાવવા માટે કાર્યવાહી થાય તે માટે સૂચન કર્યું હતું। પાસ થયેલ આંગણવાડીનું કામ શરૂ ન થયેલ હોય તેવા તાત્કાલિક કામો શરૂ કરવા સૂચન કર્યું હતું। વાસ્મોના ટાંકા વિવેક બુદ્ધિ બનાવવા તથા સરકારશ્રીની ગ્રાન્ટનો ઉપયોગ થાય તે માટે વાસ્મોની ધારાસભ્યએ સૂચન કર્યું। ચોમાસાના ડેમના પાણી લીકેજ ન થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા સૂચના અપાઈ। જખો બંદર ગામના કૂતરાનો ખોરાક માટે વ્યવસ્થા કોઈ દાતા થકી થાય તે માટે વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી। તળાવ લોક ભાગીદારીથી સુજલામ સુફલામ અંતર્ગત નિયમ અનુસાર કામગીરી થાય તે માટે યોગ્ય આયોજન કરવા સૂચન કર્યું હતું। અકસ્માત રોકવા પ્રયત્ન કરવા તથા નિયમ અનુસાર દંડ થવા જ ભાર મૂકવા પોલીસ તંત્રને સૂચન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ પાનોસારી, અબડાસા।